हेलो गाइस, नमस्कार, आदाब, सत श्री अकाल। केम छो? पहले ही मैं बता देना चाहता हूँ कि ये जो वीडियो रहेगा वो मेरी मातृभाषा में रहेगा। तो यदि आपको आती है तो फिर आप देख सकते हो। और मेरा आज का टॉपिक कोई स्टैमरिंग के लेके नहीं है। आज मैं बात करने वाला हूँ लगन के बारे में, शादी के बारे में, जो मैंने कहीं पे पढ़ा था, सुना था। और साइकोलॉजी एंड सोशियोलॉजी उसके बारे में क्या कहता है वो मैं आज आपको बताऊंगा। तो लेट्स स्टार्ट दिस टॉपिक। તો પહેલાં સમજીએ કે કોસ્ટ અને બેનિફિટ્સનું એક છે કોન્સેપ્ટ એક છે આપણા મગજમાં કોસ્ટ અને બેનિફિટનું એક એનાલિસિસ ચાલતું જ હોય મગજમાં, તે 24 કલાક એક્ટિવ જ હોય. જો તમે તો લગ્ન એક ડિસિઝન છે તે આપણે એવરેજ આપણે 25 વર્ષની આજુબાજુ લગ્ન કરતા હોઈએ તો ત્યારે આ તરાજુ છે ને, કોસ્ટ અને બેનિફિટનું તરાજુ, તે ફૂલ્લી પ્રિપેર અને એક્ટિવ થઈ ગયું હોય, કમ્પ્લીટલી ચાલતું હોય. અને તેટલા માટે આપણે લગ્નના માટે આપણે પાર્ટનર ચોઈસ કરતા હોય ત્યારે આપણે કોસ્ટ કે આપણે પહેલાં કોસ્ટ શું થશે અને બેનિફિટ શું થશે તે આપણે જાણીને આપણે પછી ડિસિઝન લેતા હોઈએ છીએ. હવે આપણે પાર્ટનર સિલેક્ટ કરીએ તો પાર્ટનરની ઇમ્પેક્ટ આપણા લાઈફમાં પડે, કારણ કે આપણે 25 વર્ષની ઉંમરે આપણે લગ્ન કરીએ અને 70-80 વર્ષની જિંદગી હોય તો 70% આપણે લાઈફ સ્પેન આપણે આપણા પાર્ટનર સાથે કરીએ, એટલે તેની અને પાછી 24 અવર્સ તેની ઇમ્પેક્ટ બી રહી. તો એટલા માટે જ્યારે આપણે પાર્ટનરનું ડિસિઝન કરીએ ત્યારે આ જે તરાજુ જે છે કોસ્ટ બેનિફિશિયલનું, તે ફૂલ એક્ટિવ હોય. હા, તે વાત અલગ છે કે જ્યારે તમારી નાની જ ઉંમરમાં લગ્ન થઈ ગયા હોય, તમારું પ્રી-ફ્રન્ટલ કોર્ટેક્સ હજી એટલું ડેવલપ જ ના થયું હોય, તમને તમારું તરાજુ એટલું ડેવલપ જ ના થયું હોય ને તમારા લગ્ન થઈ ગયા હોય તો તે બીજી વાત છે. તો હવે એક ટોપિક ઉપર આવી કે મેરેજ શું કામ, વાય મેરેજ. ઓકે, તો સેક્સ્યુઅલી નીડ પૂરી પાડવા માટે સમાજે એક જ રાસ્તો રાખી મૂકેલો છે, તે છે લગ્ન. પછી લગ્ન પહેલાં સમાજે તે બી કેટલાક આમ રૂલ્સ કે નિયમો કે સંસ્કાર તેવી રીતે રાખી મૂકેલા છે કે લગ્ન પહેલાં ડેટિંગ નહીં. અને ડેટિંગનો કલ્ચર તેટલા માટે નથી કારણ કે સમાજમાં એક ડર હતો પહેલાંના સમાજમાં, કે એક ડર હતો. શું હતો ડર? કે જો પ્રેગ્નન્સી થાય લેડીઝમાં અને તેની પછી ડિલિવરી પછી જો કોઈ સથવારો કે સાથી કોઈ ન હોય તો તેનું કરિયર એન્ડ થઈ જાય, વુમન્સનું કરિયર. આવું આપણા હિન્દી લિટરેચરમાં બી જોવા મળે. એક બેસ્ટ ઉદાહરણ છે રામાયણનું. સીતાનું આપણે પાત્રમાં આવડી રીતે આપણે જોવા મળી શકીએ. બીજી રીતે કંઈક વાત કરીએ તો એક ભારતેન્દુ નામના એક લેખક હતા, 18મી સેન્ચુરીમાં થઈ ગયેલા. તેની હરિશ્ચંદ્ર નામની બુક હતી. તેમાં બી આ રીતે કોન્સેપ્ટ છે કે લેડીઝની પ્રેગ્નન્સી બાદ વુમન્સનું કરિયર પાર્ટનરે છોડી દીધી અને તેનું કરિયર ખરાબ થઈ ગયું. પછી ધર્મવીર ભારતીની છે બુક્સ છે, ગુનાહો કા દેવતા, તેમાં બી આવડો થોડોક ફ્લેવર મળે છે જોવા. પછી પ્રેમચંદ્ર મુશીની એક નિર્મલા કરકે એક બુક છે, બહુ પ્યારી બુક है, पढ़नी चाहिए. તેમાં બી આ રીતે, તેમાં તો તે રીતે છે લખેલું કે હજી પ્રેગ્નન્સીનો હજી શક હોય, હજી ફિક્સ ના થયું હોય, મતલબ કન્ફર્મ ના થયું હોય, હજી શક હોય અને પતિ તેની પત્ની ઉપર અવિશ્વાસ કરે
અને પત્ની એટલી માનસિક રીતે તણાવમાં આવી જાય અને પછી માનસિક રીતે તેનું મૃત્યુ પામે છે તણાવને કારણે. તો આવી વાતો આપણા હિન્દી લિટરેચરમાં પણ જોવા મળે છે. એટલા માટે સમાજમાં એક ડર હતો કે પહેલાં કે પ્રેગ્નન્સી પછી કરિયર ખરાબ થઈ જાય. તેટલા માટે સમાજમાં ડેટિંગનો રિવાજ નહોતા રાખતા સમાજમાં. અને સમાજને હજી એક વસ્તુ ખબર હતી કે કેટલીક ઉંમર પછી સેક્સ્યુઅલ થિંગમાંથી મન ઉઠી જાય. તો આ બે વસ્તુ થવાના ખતરો હતો. તેટલા માટે સમાજે એક રસ્તો બનાવ્યો જે છે લગ્ન. કે ભાઈ લગ્ન કરી નાખે એટલે સેક્સ્યુઅલ નીડ બી પૂરી થઈ જાય. અને પાછું સમાજમાં તે રીતે હતું ને, એક હતું કે જે ઘરે ડોલી જાય ત્યાંથી પાછું આવવાનું નહીં, અર્થી ભાઈ ત્યાંથી જ ઉઠે. તો આવડો એક સંસ્કાર બી ડેવલપ કરેલો હતો. પછી આપણે કેટલાક ધર્મોમાં પણ આવડી બાબતો જોવા મળે છે. કેથેટિક થઈ ગયો, ક્રિશ્ચિયાનિટી, શીખ, બુદ્ધ, હિન્દુઇઝમ, જૈનિઝમ, મુસ્લિમ આમાં થોડોક એક અલગ છે. બાકી બધામાં લગ્ન થઈ ગયા તો ધેટ્સ ઇઝ લાઈફ, તમારો લાઈફ ઇન્સ્યોરન્સ પાકી ગયો. તો આ બે કન્સેપ્ટ હતા કે પહેલો હતો કે નો ડેટિંગ અને આફ્ટર મેરેજ પછી પાછા આવવાનો કંઈ ચાન્સીસ નથી. તો એટલા માટે, અને પહેલાં તેવી રીતે હતું કે કમાવા માટે, કે જે છોકરો હશે તે કમાવા માટે જાય, ઘરનું પાલન પોષણ કરે, અને જે પત્ની હશે, જે લેડીઝ હશે, વુમન હશે, તે પતિની જરૂરિયાતો પૂરી કરશે. આવડી રીતે પહેલા કેસ હતો. પરંતુ હવે ભારતમાં થોડું કલ્ચર ડેવલપ થયું છે. હવે ડિવોર્સનો કન્સેપ્ટ આવ્યો. ડિવોર્સનો કન્સેપ્ટ રીતે ભારતમાં 1955માં આવ્યો, 1955માં. અને છેલ્લા 70 વર્ષથી જ તે આ કોન્સેપ્ટ છે ભારતમાં તલાકનો. પછી હવે પહેલાં તે ખતરો હતો કે પ્રેગ્નન્સી પછી કરિયર ખતમ થઈ જાય. હવે તે ખતરો બી નથી, કારણ કે હવે છોકરીઓ એટલી પઢે લીખે છે, જોબ કરે, કરિયર બનાવે, એટલી આમ ડેવલપ હોય, ખુદનું કંઈક કરી શકે. તો અને આપણે અત્યારે તે યુગમાં જીવીએ છીએ કે ફિઝિકલ ઇન્ટિમસી બાદ બી જો વુમન્સ છોકરો નથી ચાવતી તો તે બી પોસિબલ છે. અને અત્યારે ઘણા તેવા લોકો હોય છે જે મેચ્યોર અન્ડરસ્ટેન્ડિંગ સાથે રહેતા હોય, જેને આપણે કો લિવિંગ બી કહીએ છીએ. મારા બી તેવા કેટલાક દોસ્તાર છે કે જે 45+ એજના છે, જેના કોઈ ચિલ્ડ્રન જ નથી. મેં એને પૂછ્યું કે વળી કે કેમ ભાઈ કંઈ ચિલ્ડ્રન નથી, આમ કંઈ વંશવાદ કંઈ નથી? તો તે વળી તેને મને એક રૂલ્સ કીધો કે ડબલ ઇન્કમ, નો કિડ્સ, નો સિંક. તે આવડી આમ મેન્ટાલિટી ઉપર હાલે. મતલબ હવે બંને એટલા સમજદાર છે, બંને એટલા કેપેબલ છે, બંનેમાં એટલી મેચ્યોર અન્ડરસ્ટેન્ડિંગ છે, તો તે બંને સાથે રહે. અને અત્યારની જે જનરેશન છે, જેને જેનજી જનરેશન કહેવાય છે, તો તે કંઈ બંધનમાં આવવા માંગતી નથી. અને અત્યારે વળી ડેટિંગનું બી અત્યારે કલ્ચર છે બહુ. ડેટિંગ સાઇટો છે, લાડ બધું થઈ ગયું છે બધું. અને જો બાય ચાન્સ પ્યાર થઈ જાય તો કાયદા બી તમારી સાથે છે. તો હવે આટલી ઓપનનેસ હવે થઈ છે, ગ્લોબલની ઇમ્પેક્ટ બી એટલી વધારે પડે છે. તેથી જેનજીમાં એક વલણ, જે કહેવાય ને એક ટેન્ડન્સી, એક થવાની શક્યતા છે અને થઈ રહ્યું છે કે લગ્ન ના કરવા. આ મારું માનવું છે એઝ અ બિંગ સ્ટુડન્ટ ઓફ સોશિયોલોજી એન્ડ સાયકોલોજી.
તો તમને આ વિડીયો કેવો ગમે લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ઓકે, ટેક બાય.